આમ તો ઓનલાઈન વસ્તુ મંગાવી ને એના ઉપર જલ્દી વિશ્વાસ કરાય નહીં, કારણ કે આપણે ઓનલાઈન બધી વસ્તુ જોતા હોય ને એટલે બધી વસ્તુ આપણને મસ્ત જ લાગતી હોય. કોઈ વસ્તુ એવી ના લાગે કે બે આ વસ્તુ નહીં સારી હશે નોમ હશે, બધી વસ્તુ આપણને તો મસ્ત જ લાગતી હોય. ધારો કે આપણો કોઈ શર્ટ મંગાવતા હોય સાહેબ, તો શર્ટ આપણો ઓનલાઈન જોતા હોઈએ સાહેબ એટલે તો અક્ષય કુમારે પહેર્યો હોય ને શર્ટ, અને આપણે એવું વિચારતા હોય કે આપણે પહેરશું ને એટલે આપણે અક્ષય કુમાર લાગશું. પછી એનો શર્ટ ઘેર આવે અને આપણે પહેરીએ ને એટલે લાગીએ જોની લીવર જેવા. ઓનલાઈનની વસ્તુ પર કદી મેં હમણાં એક નાઇટી મંગાવી હતી સાહેબ. મેં કીધું નાઇટી એમ દેખાવમાં સારી હતી બરાબર, એટલે મેં કીધું નાઇટી મસ્ત લાગશે, એમ ફિટ મસ્ત વ્યવસ્થિત નાઇટી હતી, ફિટેબલ હતી, એમ સ્ક્રેચેબલ હતી, મસ્ત. મને ઓનલાઈનમાં એવી લાગી કે ભાઈ નાઇટી સારી છે, તો મેં નાઇટી ઓર્ડર કરી દીધી. નાઇટી મારે ઘેર આવી, નાઇટી મેં પહેરી સાહેબ, કોથળો પહેર્યો હોય એવી ફિલિંગ આવી. બોલ એટલે ઓનલાઈન વાળી વસ્તુ પર જલ્દી વિશ્વાસ કરાય નહીં. એવી રીતે તમે જો ને તો હમણાં ઓનલાઈન ભણીને ઓનલાઈન ક્લાસ કરીને એક ભાઈ ડૉક્ટર થઈ ગયા. ભાઈ ડૉક્ટર થઈ જાય તો એમના તો એક પેશન્ટ આવ્યું, તે પેશન્ટનો અમે જો ને તમે જો તો એકે હાથે 2 ઇન્જેક્શન આલ્યા. ડૉક્ટરે પેશન્ટને એકે હાથે 2 ઇન્જેક્શન આલ્યા. આ ઓનલાઈન ભણેલા ડૉક્ટર શું કરે સાહેબ તમે જુઓ, એનાથી પેશન્ટ આવ્યું, પેશન્ટને એને એકે હાથે 2 ઇન્જેક્શન આલ્યા. એટલે પેશન્ટ ગભરાઈ ગયું. પેશન્ટે પૂછ્યું કેમ ડૉક્ટર સાહેબ તમે એકે હાથે 2 ઇન્જેક્શન આલ્યા એમ. એટલે ડૉક્ટર કહે ભાઈ તમને છે ને B12નું ઇન્જેક્શન આલવાનું હતું, પણ B12નું ઇન્જેક્શન મારા જોડે પડ્યું નહોતું, એટલે 6ના 2 આપી દીધા. કે આ ઓનલાઈન ભણેલા ડૉક્ટર સાહેબ પેલા પેશન્ટને બિચારાને B12નું ઇન્જેક્શન આલવાનું હતું, તેઓ અને તમે જો B12નું પડ્યું નહોતું ને એટલે B6નું એક એવી રીતે 2 ભેગા કરીને ઠોકાડી દીધા. હારું થયું સાહેબ B1નું ઇન્જેક્શન હાથમાં ના આવ્યું ને કે ક્યાંથી 12 ઇન્જેક્શન ઠોકાડો. બહેનો સાહેબ આપણને લાગે ભોળી, અમુક વખતે આપણે ભલે ગુસ્સો કરતી હોય ગમે તે તોય આપણને એમ લાગે ભાઈ આ ભોળી છે આમ છે, પણ સાહેબ આમ વાસ્તવમાં જોવા જઈએ ને તો બહેનો ભોળી હોય નહીં, બહેનો ચાલાક હોય સાહેબ. હા તમે કદી કોઈ ઘેર એવું જોયું, કોઈ પણ ઘેર તમે કદી એવું જોયું કે કોઈ લેડીઝની સાડીનું પોતું બનાવવામાં આવ્યું, કે કોઈ લેડીઝના ડ્રેસના કાપડનું પોતું બનાવવામાં આવ્યું? પોતો તો આપણા યાર આપણા પેલી ટી શર્ટોનો ને પેન્ટોનો જ બનાવવામાં આવે છે. તમે જોજો કાજે, તમે ઓબ્જેક્ટ કરજો સાહેબ. આપણી ટી શર્ટો હશે, આપણી નાઇટીઓ હશે સાહેબ, આપણી નાઇટીઓ એનું એ બેનું પોતું બનાવશે, પણ કદી એમના ડ્રેસના કાપડનું ને તમે પોતું બનાવતા જોયું? ના બનાવો. તમે એમને સાહેબ અત્યારે કેવું બેનો ખર્ચો કરાવતી હોય, મોંઘા ભાવની સાડીઓ લેતા હોય, સાડીઓ લેતી હોય, ડ્રેસના કાપડ લેતી હોય, એ બધું લેતી હોય બરોબર. એ બધું તો લેતી હોય. ધારો કે બહેનો હોય ને, જે બહેનો મોંઘા ભાવનું સાડી લેશે, તે સાડી લેશે, પહેરશે, એ સાડી પતી જવા આવશે ને તો પછી એને પોતા મારવામાં કે ગાડીના કાચ લૂખવામાં નહીં લઈ જાય સાહેબ. એને શું કરશે, એનું પેલા ખાટલાનું કવર બનાવશે, કાં તો એનું ગોદડાનું કવર બનાવશે, અને એ જ મોંઘા ભાવનું પછી આપણને ઓઢાડશે, અને આપણી ટી શર્ટો ગાડીઓ લૂખવા, પછી ઘરના કાચ લૂખવા, ફર્નિચર લૂખવા. ના એ વાત તો આપણે એવું તો કહી જ ના શકાય કે બહેનો ભોળી જ હોય સાહેબ. બહેનો ભોળી જ હોય એવું ના કહી શકાય, કારણ કે બહેનો ખાલી ભોળી હોત ને સાહેબ તો એમનો ડ્રેસનો કાપડ ને સાડીઓના નેના ટુકડા કરીને ઘરમાં ફર્નિચર લૂખોત, ઘરમાં એનું પોતું બનાવોત, પણ ના, એમનો તો આપણી મોંઘા ભાવની રેમન્ડની ટી શર્ટ હોય સાહેબ, આપણે રેમન્ડના કાપડની રેમન્ડનું કાપડ હોય ને એનો શર્ટ હોય તો સાહેબ તમે જુઓ ને તો હાવ જૂનું થઈ જશે ને તો લાવ આ તમારે પોતું મારવામાં કામમાં આવશે. મગનભાઈ પણ જોડે એમાં જોડે મન કે બબલું મજામાં. મેં હો મજામાં. બોલો મગનભાઈ, આ વખતે તો તમે ઘણા દાડા દેખાડા. મારા મગનભાઈને સાહેબ ભેગું થવાનું થાય, પણ અમુક ટાઈમે હું બહાર ફરતો હોઉં, એ પાછા એમના કોમમાં હોય એટલે અમારે મળવાનું ઓછું થાય. ત્યાં વખત તો ઘણા ટાઈમ પછી મારા મગનભાઈને મળવાનું થયું હતું. એટલે મગનભાઈ કે અરે બબલુભાઈ મજામાં? મેં કીધું હો એકદમ મજામાં. તમે કહો મગનભાઈ મજામાં? મગનભાઈ કે હા હું એકદમ મજામાં છું. મેં કીધું મગનભાઈ હવે યાર તમારા જોડે આ નોકિયાનો ફોન છે બદલી નાખો યાર, હવે ઓપ્પો વિવોના ફોન લાવો. મને કે ઓપ્પો વિવોના ફોન ના લેવાય. મેં કીધું કેમ? એ તો કે બધી બહારની કંપનીઓ છે, આરા બધા લુખા હોય કે.
એટલે મેં કીધું બહારની કંપની છે એ તો બરોબર, એ બધા લુખા હોય ને બધું તમારે ક્યાં, તમે લાવો ફોન લાવો, તમે ઓપન વિવોનો ફોન લાવો, આમ તમારો વટ પડશે. મેં કીધું એ કે ઓપન વિવોમાં કંપની ગમતી જ નહીં, કે બહારની કંપની છે. મેં કીધું તાણે એને આપણે ભારતની કંપની બનાવો, એને ઓપન વિવોને આપણે ભારતમાં કોક કરી આપો. મને કે આપણો ભારતમાં ઓપન વિવોની કંપની બનાવવાની થાય ને તો કયા નામ પડે તને ખબર હે? મેં કીધું કયા નામ પડે? કે ભારતમાં ઓપ્પોનું નામ ભોપ્પો પડે અને વિવોનું નામ જીઓ પડે. કે આ પણ છે ફોને તો ઉપાડા લીધા છે અત્યારે પબ્લિક, જે ફોન પાછળ પૈસા બગાડે, 3-4 મહિને નવો ફોન, પાછો 12 મહિને નવો ફોન, અને હવે તો છે પાછા ફોન ઉપર સાહેબ તો શું જાય છે, હપ્તા આવી ગયા છે. એટલે મારા બેટા તમે જુઓ તો પેલા ફોર્મમાં હપ્તા ઉપર ફોન લે છે, બધાને બતાવો હું ફોન લાવ્યો, વાસ્તવમાં લાવ્યો હોય હપ્તા. આ સાહેબ હપ્તાવાળી સિસ્ટમ છે ને, હપ્તાવાળી સિસ્ટમ, આ હપ્તાવાળી સિસ્ટમમાં કોઈ કમાણું હોય તો ના કમાણું હોય, પણ આઈફોન વાળો સાહેબ કમાઈ ગયો, એને એટલા પૈસા છાપ્યા છે, એટલા પૈસા છાપ્યા છે, કારણ કે અત્યારે છપરીમાંથી છપરી માણસે આઈફોન લઈને ફરે, પણ હપ્તા ઉપર. એક ભાઈની ઘરવાળી પાછલા બારણે કોમ કરતી હતી સાહેબ, તેની ઘરવાળીને તમે જુઓ ને, બપોરનો સમય હશે અને ગરમી હશે એટલે સાપ બહાર આવ્યો. સાપ બહાર આવ્યો ને એની ભાઈની જે ઘરવાળી હતી ને એને સાપ કરડ્યો ને એટલે પેલી ઘરવાળી બેહોશ થઈ ગઈ. તમે જુઓ એટલે પેલા બધા ભેગા થઈ ગયા, મોહલ્લાવાળાને બધા ભેગા થઈ ગયા. પેલા બધા કે અરે ભાઈ તમે આ દવાખાને લઈ જાઓ, શું જોઈ રહ્યા? પેલો ભાઈ કશું કરે ના, પેલો ભાઈ ઓમ કરીને ખાલી જોઈ રહ્યો. બધા કે દવાખાને લઈ જાઓ, તમારા ઘરવાળીને સાપ કરડ્યો છે. કે ચિંતા ના કરો, તમે બધા ચિંતા ના કરો. એનો ઘરવાળો પાછો એમ કહો સાપ કરડ્યો ને તો એ પાછો બધાને એમ કે તમે બધા ચિંતા ના કરો, કે સાપ કરડ્યો નથી, આ જ સાપ કે દર અઠવાડિયે અહીંયા આવે છે, તમને ખબર છે? એટલે મેં પૂછ્યું કેમ દર અઠવાડિયે? કે રિચાર્જ કરાવવા આવે છે એનો, યાર જ્યારનું. આ બધું ઝેર સમુદાયના માણસોનો મામલો છે યાર. આ બધા એમના કાકા ભાઈ ને બધા ઝેર સમુદાય વાળા છે, એટલે આપણે એમાં વચ્ચે ના પડાય. એ તો હમણાં અડધો કલાક રહીને ઊભું થઈ જશે, બેટરી ચાર્જ થઈ જશે. આવું સાહેબ. હમણાં એક ભાઈ હતો, તે ભાઈ મને પૂછતો હતો, તમે જોતો કે બબલુભાઈ એવી તો કઈ વસ્તુ છે, કે એવી તો કઈ વસ્તુ છે કે જેની અસર આપણને લાંબા સમય સુધી રહે? મેં કીધું બકા સગાઈ ના ગોળ દણા. એની અસર તમે ફોર્મમાં તો અમુક છોકરાઓ તો સાહેબ પેલા હગાઈ કરવાનું પહેલા કોઈ ના હોય, પણ પાછળ એવું હૂળ પડતું હોય ને કે મારા સગાઈ કરવી છે. અને જેવી સગાઈ થઈ જાય એના 20-25 વર્ષ પછી છોકરો બોકરો થાય ને બધા ખર્ચા ચલાવવાના આવે, જીવન સંસારિક જીવનમાં પડે, પછી કે હારા ખોટી ઉતાવળ કરી દીધી એ ટાઈમે. અને એ વાત તો સચ સાહેબ કે તમે લગ્ન કરો ને એટલે પછી તમે બંધાઈ જોઈએ, કારણ કે લગ્ન પહેલા તો તમારી એકલાની મરજી હોય, તમે મા બાપની મરજી હોય, તમારી વાત બરોબર છે, પણ મા બાપ તમારા કોઈ કામમાં ના કે. અને તમારી ઘરવાળી તમને શું લાગે છે, કોઈ કોમમાં તમને એમ કહેશે ના તમારું મન ફાવે એમ કરું, આવું કહેશે, એમ ભૂલી તમારા લગ્ન પછી તમારા ઘરમાં સોફા લાવવા હશે, ફ્રીજ લાવવું હશે, કે વાઘ બકરી ચાની થેલી લાવી હશે, તો એ ઘરવાળી પૂછું વાઘ બકરી ચાની થેલી લાવો કે ના લપલી? કે લાવો તો જ લવાય. લગન પહેલા તો આપણે કેવા પપ્પા જોડે પૈસા માંગીએ, પપ્પા પૈસા લો ના કપડા બપડા લાવો છો નોમ છો. લગન પછી તમારા પૈસા આપવા પડે, ગમે ત્યાંથી સેટિંગ કરીને કે ક્રેડિટ કાર્ડ ઉપરથી લોન લઈને ગમે તે રીતે. ઘરવાળી કે મારે સાડી લાવી છે, મને પૈસા આપો. એટલે તમારે એમ ના કહેવાય કે મારા જોડે પૈસા નથી. કેમ લગન કરીને લાયા તમે પૈસા નથી તો? આ બધા પ્રશ્નો ઊભા થાય. એટલે આવું હોય. પણ તમને અમારો વિડીયો ગમે છે હું આશા રાખું છું. જો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. અને તમને બધાને ખાસ જણાવવાનું કે તમને બધાને ભાઈ અમારા વિડીયો કયા ટોપિક ઉપર જોવા છે, મતલબ તમારી જેવી ઈચ્છા છે આ ટોપિક ઉપર વિડીયો બનાવો, બબલુભાઈ પેલા ટોપિક ઉપર વિડીયો બનાવો, તો તમે તમારો ટોપિક અમને કોમેન્ટમાં જણાવો. અમે 100% અમારો ટ્રાય કરીશું ટોપિક ઉપર વિડીયો બનાવવા માટે, બરાબર? અને વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો,
વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીએ જલ્દીથી કોઈ નવા વિડીયોની સાથે. ત્યાર સુધી તમને બધાને જય દ્વારકાધીશ. બરોબર છે. જય હો.